દિલ્હી નિર્ભયા કાંડ જેવી ઘટના જસદણના એક ગામમાં બની, જેમાં આ વખતે પીડિતા માસૂમ 6 વર્ષની દીકરી હતી, જેના પાપીને તો સજા મળશે જ, પરંતુ ગંદી રાજનીતિ કરવામાં અને ફોટા પડાવવામાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર એટલા મશગુલ થઈ ગયા કે પીડિત પરિવારની મુલાકાતના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધા, અને તે પણ ઓળખ છતી થાય તેવા. પરંતુ આ ફોટા પડાવવામાં હવે કોંગ્રેસના નેતા જ ભરાઈ ગયા છે. કેવી રીતે? આવો જોઈએ. વાતો કરીએ બાળ સુરક્ષાની, વાતો કરીએ મહિલા સુરક્ષાની. બળાત્કારની વાત આવે તો સરકાર પર ચડી બેસીએ, ન કહેવાના શબ્દો બોલીએ, પણ સરકાર પર પ્રહારો સાધવામાં અને ફોટા પડાવવામાં માહિર કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરે જે હરકત કરી છે તે સૌથી વધુ નિંદનીય છે. વાત જસદણમાં માસૂમ 6 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મની છે, જેના પાપીને તો પોલીસે એન્કાઉન્ટરમાં ગોળી મારીને સલાખોની પાછળ ધકેલી દીધો છે. કાયદો તેને સજા પણ આપશે, પરંતુ કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર ફોટા પડાવવા માટે પીડિત માસૂમ બાળકીના ઘરે પહોંચી ગયા, અને તે પણ 25 થી વધુ કોંગ્રેસના કાર્યકરો સાથે. પીડિતના પરિવારની મુલાકાત લીધી, હોસ્પિટલમાં મુલાકાત લીધી, માસૂમને ખોળામાં બેસાડી ફોટા પણ પડાવ્યા. ચહેરા પર દુઃખની જગ્યાએ ખુશી જોવા મળી. પરંતુ આ બધાની વચ્ચે પીડિત પરિવારની ઓળખ છતી થાય તેમ સોશિયલ મીડિયામાં તેની સાથેના ફોટો પોસ્ટ કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કાયદા પ્રમાણે ક્યારેય પીડિતા કે તેના પરિવારની ઓળખ છતી નથી કરાતી. પ્રગતિ આહિર સહિત 25 થી વધુ લોકો સામે ફરિયાદ. બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયો ગુનો. પ્રગતિ આહિર અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની આ હરકત પછી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસે પણ કાયદાના પાલન માટે કડક વલણ અપનાવ્યું છે. આટકોટ ખાતે જે બાળકીનો દુષ્કર્મનો બનાવ બનેલો હોય, જેની નાની ઉંમર હોય, જે જાણવા છતાં પ્રગતિબેન આહિર જે કોંગ્રેસના હોય તેઓ આ બાળકીના રહેઠાણ મકાનના ફોટાઓ તથા તેના પરિવારના ફોટાઓ પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરી વાયરલ કરેલ અને જુદા જુદા સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરેલા હોય. જે અનુસંધાને પ્રગતિબેન આહિર વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 72 તથા પોક્સો એક્ટ કલમ 23(1), 23(2) તથા જુવેનાઇલ એક્ટ કલમ 74(3) મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે, અને આ ગુનાની તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે. વાત અહીં એક માસૂમની સાથે થયેલા દુષ્કૃત્યની છે, માસૂમ સાથે થયેલી હેવાનિયતની છે. કોંગ્રેસના નેતાઓ પીડિત પરિવારને મળે તેનાથી કોઈને વાંધો ન હોય, પરંતુ એવી રીતે મળતા હોય કે જાણે ફોટા જ પડાવવા હોય, જનતાને બતાવવું હોય કે જો અમને સંવેદના જાગી છે, અને ક્યારે પીડિતાની ઓળખ છતી નથી કરી શકાતી. હવે આ એક ભૂલ પ્રગતિ આહિર અને કોંગ્રેસના નેતાઓને કેટલી ભારે પડે છે તે જોવું રહ્યું. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા, VTV ન્યૂઝ, રાજકોટ.